એ ટીમના ભાગીદાર એવા મારા ભાઈસમાન સવાભાઈ હોય, હિતેશભાઈ મારા વડીલ છે, પણ હું મને મોટા ભાઈ તરીકે સપોર્ટ કરતા હતા હિતેશભાઈ. મારો નાનો ભાઈ જનક, જે મારી શાળામાંથી 3 વર્ષ એટલે કે લગાતાર 3 વર્ષ હેટ્રિક મારી અને જિલ્લા કક્ષાએ એક જંગલમાં પડેલી શાળા, વનવગડામાં પડેલી શાળાને એક શિક્ષણના મુખ્ય પલટ ઉપર લાવી અને જે નામ ગુંજતું કર્યું એવો મારો નાનો ભાઈ જનક, એને લાડમાં જનક કરું છું. સાથે જ્ઞાન સહાયકમાં જે ભરતી થયેલા પ્રતાપપુરાના છે આપણા સ્થાનિક વીરજીભાઈ, ખૂબ સરળ સ્વભાવના, અને એવું લાગ્યું જ નહીં કે એ પોતે કાયમી નોકરી નથી કરતા, પણ કાયમી કરે એના કરતા પણ વિશેષ કામગીરી જેમણે આપી છે મને, એ મારી ટીમ અને સામે બેઠેલા આવતીકાલનું ભવિષ્ય એવા ભૂલકાઓ. હવે લેડાઉ શાળાની વાત કરવાની કઈ થતી નથી, કારણ કે જે આ શિક્ષકોએ અહીંયા કને આ શાળાની અંદર જે ગયેલા એટલે કે બદલી થઈને ગયેલા એ આચાર્ય હોય, એમના સાથીદાર હોય કે અત્યારે હયાત છે, એ આખી ટીમનું એવું ટીમ વર્ક હતું કે ભાજર સેન્ટરની અંદર 2 સેન્ટર લાગે, 2 સીઆરસી લાગે, ભાજર અને જમડા સેન્ટર એક ભાજર કહેવાય. આવડા મોટા સેન્ટરની અંદર લેંડાઉ, મારા મત મુજબ કે લેંડાઉ પ્રાથમિક શાળા 1 થી 5 નંબરમાં છે ને છે. હું ક્યારે કોઈની સામે બેઠા હોય ને મારે વખાણ કરવાના થાય એ પ્રકૃતિનો હું નથી. જેને જેને મારા સ્વભાવની ખબર છે એમને ખ્યાલ છે કે જેવો મોઢા ઉપર જેવો છે એવો જ કહેવાની ટેવ છે, અને ભગવાનને એ જ પ્રાર્થના કરું કે મને જે સ્પષ્ટ વક્તા બનાવ્યો છે એ છેક સુધી, મારા અંતિમ શ્વાસ સુધી એનો એ જ હું રહું, જરા પણ બદલાવ નહીં, એવી હું ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરું. જે હોય એનું વખાણવું પડે, જે કામ છે એની કદર થવી જોઈએ. એ કામની કદર અત્યારે મને, હું એક નાનો માણસ છું, હું એક ગરીબ ઘરમાં જન્મી અને ઉછરેલો માણસ છું. હું મહેલોમાં, રાજપાટમાં હું ઉછરેલો નથી. મેં આ શાળાની અંદર જ્યારે મારી કારકિર્દીની શરૂઆત કરી ભણવાની, ભવિષ્યની, ત્યારે મને હજી યાદ છે કે શાળામાં 1 શિક્ષક, 1 ટેબલ, 1 ખુરશી, 4 હાજરી પત્રક, 1 રૂમ. હજી રૂમ મોજૂદ છે. એટલે હું કઈ રીતે બહાર નીકળેલો છું એ મને બધું ખબર છે. એ માટે મારે શરૂઆતની નોકરી, હું દિવદર તાલુકામાં હતો, ત્યાં પણ મેં 10 વર્ષ પૂરા કર્યા, 11 વર્ષ જેવા. એના પછીની બીજી મારી શાળા હમીરગઢ. મારા સહયોગીઓ મારી સામે જ બેઠા છે, એમની મોજૂદગીની હું વાત કરું છું. પધારો. કે જ્યારે મેં શાળાની અંદર પગ મૂક્યો ત્યારે એ શાળા જંગલમાં, વનવગડામાં આવેલી શાળા, અને વનવગડાની અંદર તમને ખબર છે કે કેટલી જાતના વૃક્ષો હોય, એનું મેદાન પણ સાફ ના હોય,
અને ગામે એવડી મોટી જગ્યા આપેલી કે 50 વર્ષની અંદર એ હમીરગઢની અંદર ગામની જગ્યા ખૂટશે પણ એ હમીરગઢની જગ્યા નહીં ખૂટે એવું એક ગામે સખત તૈયાર કર્યા. એમાં ઉમજીબાનો મહત્વનો ફાળો છે. એમના ફાધરના નામ પર જ શાળા ચાલે છે હમીરગઢ. હમીરજી બાપુ નામ છે એમનું, ઉમજીબાના ફાધરનું નામ, પિતાનું નામ. અને એ શાળાની અંદર જ્યારે મેં પગ મૂક્યો ત્યારે 60 સંખ્યા હતી, મને હજી પણ યાદ છે. 60 માંથી 50 45 હાજર રહેતા. ધીમે 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 મારી સાથે મારો સ્ટાફ જોડાતો રહ્યો, આચાર્ય પણ જોડાતા રહ્યા અને હું પણ આચાર્યમાં આવ્યો. અને આ ટીમે જે ત્યારે એ સંખ્યા 156 પહોંચાડી હતી. 60 ની સંખ્યા હતી 156 અને હાલ ભાચર સેન્ટરની અંદર વીર ગુજરને મારી હમીરગઢ શાળા ટક્કર લાગે છે. આજની તારીખમાં તમે રેકોર્ડ જોજો, કારણ કે ઓનલાઈન રેકોર્ડ થઈ ગયો છે. પણ ક્યારે ખૂબ ગામનો સહકાર મળ્યો હતો, સાથે ટીમ પણ એવી તૈયાર હતી. એક તમને કહેવત એના કરતા તમને એક બીજી પણ વાતની ખ્યાલ છે કે જે આપણા ઘરે કોઈ મજૂર આવ્યો હોય કે ભાગીયો હોય એને તમે આખો જે ટોક 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 કરો એટલે એ શું કરે, કંટાળતો એ કામને વેઠ વાળે ને. એમ આપણે શિક્ષકો છે, એમને તમે શાળાની અંદર ટોક ટોક કરો તો 100% એ પોતાનું કામ બેખૂબી નહીં કરે. મિત્રો બેટા આ બાજુ ધ્યાન. બીજી એક વાત કરી, બધા કર્મચારી તમે બદલાવી શકો પણ એક જ એવો વર્ગ છે શિક્ષક પ્રાથમિક, એને બદલાવો આંખે પાણી આવે, ના બદલાવી શકો. એ જાતે જાય તો ઠીક, બાકી તમે એને અરજી કરો, રાજકારણ લગાડીએ, કંઈક બીજું કરીએ તો એને અહીંયાથી કૂદકો મારે જમણા મૂકે, જમણાથી દોલતપુરા મૂકે, બાકી ક્યાં બીજે મૂકે નહીં. તો મારા સ્ટાફને હું કીધું કે મારા લેડાઉ ગામની અંદર મારા ગ્રામજનો એટલા બધા સમજુ છે, બારે અમારે ગમે તે હોય પણ સ્કૂલની અંદર આજ દિવસ સુધી લેડાઉની અંદર શિક્ષકોને કોઈ વાતની ટોર્ચર કરવામાં નથી આવ્યું. કોઈ શિક્ષકોને આજ દિવસ સુધી પૂછ્યું નથી કે ભાઈ તમે શું કરો છો. એમની જાતે કામ કરે છે, જાતે કામ કરે છે એટલે લેડાઉના બાળકો ખૂબ ટેલેન્ટેડ છે, ઘણા ટેલેન્ટેડ છે. સામે જ્યારે 3 રેખા એટલે કે 3 લીટા ભેગા કરીએ ત્યારે ત્રિકોણ બને. ત્રિકોણના 3 ખૂણા હોય. એવી રીતે જો ત્રિકોણ બનાવવો હોય વિદ્યાર્થીઓમાં તો આપણે 3 ખૂણા તૈયાર થવા પડશે. 1 શિક્ષક, 2 વિદ્યાર્થી, 3 વાલી. 3 તૈયાર હશે તો આ ભવિષ્ય છે એ આવતીકાલનું ગામનું ભવિષ્ય છે. આપણા ગામમાંથી અંબારામભાઈ હીરાભાઈ અપા એમના પરિવારમાંથી એક આપણા માટે ગૌરવ કહેવાય, એક ગરીબ ઝૂંપડીમાંથી તૈયાર થઈ સવાભાઈ કેટલા ડોક્ટર છે, કેટલા ડોક્ટર છે મારા બેન દીકરા? 2 ને 1 હે? વિચાર કરો, એક ગરીબ ઝૂંપડીમાંથી એક ગરીબ મજદૂરના દીકરા કે દીકરી હોય, એમાં અંબારામભાઈના ઘરે 3 ડોક્ટર, સાથે શોભનભાઈ એમના પણ એક ગરીબ જ કહેવાય. હું કારણ કે હું પણ ગરીબમાં આવી ગયો છું એટલે શોભનભાઈ ગરીબ હોય. એમના 2 દીકરા, એક MBBS અને એક નર્સિંગ, હાલ આપણી જનરલ હોસ્પિટલમાં સેવા આપે છે. એવી રીતે ઠાકોર સમાજમાંથી
શિવાભાઈ મને આમ વાત મળે એ પ્રમાણે હું વાત કરું છું, મને જે યાદ શક્તિ છે એ પ્રમાણે કે એ લગભગ કૂવો ખોદતા ખોદતા એમને પોલીસમાં નોકરી મળી ગઈ હતી અને હાલ જમાદારની પોસ્ટ ઉપર અને નિવૃત્તિની વય ઉપર આવી ગયા. એ પણ એક ગરીબ ઘરમાંથી સાથે દેસાઈ પરિવારમાંથી સેંધાભાઈ અખાભાઈ એક ગરીબ ઘરમાંથી જેના બાધર પણ દુનિયામાં હતા અને એ દૂધ ઉપાડીને મને ખબર છે ત્યાં સુધી કે દૂધ ઉપાડીને થરા જઈ અને જે 5 રૂપિયા બચ્યા હોય એનું ઘર ચલાવવાનું અને એક શિક્ષક તરીકે હાલ ડીસા તાલુકામાં ફરજ બજાવે છે. એ પણ 30 વર્ષ થઈ ગયા. સાથે આપણા અને મારા ગુરુ, કારણ કે ગુરુ એ ગુરુ છે, એવા રાજપૂત સમાજમાંથી નિવૃત્ત જીવન સુખમય રીતે પસાર કરી રહ્યા છે એવા મારા ગુરુ, એમને પણ મેં ફોન કર્યો તો સાહેબ તમે હાજર રહેજો, પણ કારણસર નહીં રહ્યા હોય. લખમણભાઈ પણ એક ગરીબ ઘરમાંથી શિક્ષક બની અને હાલ નિવૃત્ત થયેલ છે. આપણા યુવાન બે એવા પોલીસમાં છે, વિક્રમભાઈ રાજપૂત એમના દીકરા ચેતનસિંહ અને આપણા પહોંચલ પરિવારમાંથી ભાઈ શ્રી શું નામ છે વિનોદભાઈ તળસાભાઈ. એ તમે જો ગરીબ ઘર. હવે હજી કોઈ રહી જતું છે મારા મત પ્રમાણે તો હા આપણા ઠાકોર સમાજમાંથી એક કંડક્ટરમાં ભાઈ ના પેલા કંડક્ટરમાં ભાઈ બાબાભાઈ એટલે કે માવજીભાઈ અને મડાલિયા પરિવારમાંથી નવીનભાઈ એ અત્યારે વજીગઢની અંદર સારું એવું પરફોર્મન્સ કરી રહ્યા છે. એ ટાટ તરીકે ફરજ બજાવે છે. હા હવે અત્યારે તાજેતરમાં જેના ઘરે 1.5 એકર પૂરતી જગ્યા નથી એવા, અને હું તો કહીને તાળી પાડે ખરેખર બિરદાવવાની છે. કોને બિરદાવે? શંકર પ્રજાપતિ સાહેબ. એને છાણ ઉપાડી કેમ વાત કરું છું? જો તમારો ટાઈમ વેસ્ટ થાય મને ખબર છે, પણ આમાંથી કેટલાયને માનસ પટેલ ઉપર એવું થશે કે એના દીકરો કે દીકરી આ જગ્યાએ પહોંચી તો મારો પણ પહોંચે એવો હું પણ પ્રયત્ન કરું. એવા શંકરભાઈનો દીકરો હાલ મોરિયા છે, હાલ ચાલુ છે એમની મેડિકલ કોલેજ. હમણાં લગભગ ઇન્દ્રસિંહનો દીકરો BHMS માં ગયો, રાજકોટ મળ્યું છે. એટલે ગામમાં ખૂબ ટેલેન્ટ છે, પણ એને બહાર લાવવાનું છે. એના માટે હર હંમેશ પહેલી તમારે કોશિશ કરવાની છે, શિક્ષકોને નહીં. જાહેરમાં તમને કહું છું, કઈ પણ શિક્ષક પાસેથી કામ લેવું હોય તો 100% શિક્ષક સાથે સારા સંબંધ રાખજો. હા સોરી, ઇન્કમ ટેક્સ ની અંદર હાલ વડોદરા છે ભાઈ યુનુસભાઈ રહીમભાઈ ક્લાસ 2 હાલ, અને લગભગ ગણતરીના દિવસોમાં ક્લાસ 1 બને એવી આશા છે. અને ઉપરવાળો ભગવાન એમની આશા પૂરી કરે, ગામનું નામ રોશન કરે. શિક્ષકો સાથે સારી તાલમેલ સાથે આપણે રહી અને કામ લેવાનું છે. એટલે પહેલા તો શાળાની અંદર કોઈ આપણે ખોટી દખલગીરી કરવાની થતી નથી. મારા મત પ્રમાણે જે પણ કહેવાનું થાય એ બધું સહન મારે કરવાનું છે. એમની જવાબદારી મને આપી દેજો. મને બાજુમાં લઈ જઈને 2 ગાળો બોલી લેજો, 2 શબ્દો કહી દેજો. તમારે જે ઠપકો આપવો હોય, મીઠો આપવો હોય, ખારો આપવો હોય, જેવું આપવો હોય મને આપી દેજો. પણ આપણે એક ઉત્તમ શાળા બનાવવાનું એક સપનું લઈને હું અહીંયા આવ્યો છું. આ સપનું મારું પૂરું થાય એટલે હું મારી કારકિર્દી પૂર્ણ કરીશ. રહી વાત શાળાના બિલ્ડિંગ માટે
છેલ્લા 3 વર્ષથી ઝઝૂમતા હતા, પણ આપણી વાત સાંભળી અને મારા સાક્ષી પણ છે દિવસના કે જે એમના ગાંધીનગરથી ટીમ આવેલી, એમના શબ્દો શું હતા સુરેશભાઈ? એમના અધિકારીનું કેવું એવું હતું કે એવું તો કેવું ગામ, એવો તો કેવો ગામનો આગેવાન હોય કે 100 ગામની શાળાઓને સાઈડમાં કરી અને લેડાઉ શાળા મંજૂર કરાવી આગેવાન જોવું છે. તો એ આગેવાન બહાર છે, અહીંયા નથી ગયો. અને એ દિવસના જે બાજરાપીઠ સાક્ષી છે, આપણે નવી શાળા માટેનું જે કામ હતું માટી કામનું, એટલે કે ટેસ્ટિંગ રિપોર્ટિંગ હતું, એની જમીન કેવી છે, બિલ્ડિંગ મજબૂતાઈ રીતે બાંધી શકે કે ન બાંધી શકે, એના માટે ટેસ્ટિંગ પતી ગયું છે. હવે રિપોર્ટ 2-3 દિવસમાં આવી જશે. રિપોર્ટ આવ્યા પછી તરત આપણું કામ ચાલુ થશે અને 8 રૂમ સાથેની આપણે એક સારી શાળા બનાવવાની છે. શાળા એક નથી બનાવવી, શાળાની સાથે સાથે ગ્રાઉન્ડ પણ, રમતગમત પણ જોઈએ છે. તો એનો પણ જમીન થોડી ફેલાવી અને એની જે બાઉન્ડ્રી બીજી મારવાની છે એ મારવાની છે. આનાથી પૂરું નથી થવાનું. શાળા ક્યારે શોભે? તમે તમારા ઘરની અંદર નાનું ઘર હોય કે મોટું ઘર હોય, ગમે એવું કરોડોનું ઘર બનાવ્યું હોય, પણ જો ઘરની અંદર નાના છોડવા ના હોય, જેમ ઘરે બાળકો રમતા હોય ને આંગણું હરિયાળું લાગતું હોય, એમ શાળાની અંદર કે આગળ કે પાછળ જો એવા સરસ મજાના વૃક્ષો હોય, બગીચો હોય, કોને ના ગમે? ગમે ને? તો એક કામ પણ આપણે ભેગું કરવાનું છે. એની સાથે ને સાથે ત્રીજું કામની જવાબદારી આપણી છે. એ જગ્યાની અંદર દેવભૂમિ જગ્યા બની ગયેલી છે. હાલ સામે જુઓ તો રમસા પીરનું મંદિર, હિંગળાજ માતાજીનું મંદિર અને માં સરસ્વતીનું મંદિર હવે બંધાશે. અને ત્રિવેણી સંગમ, અને એ પાછા 2 તળાવના કાંઠે, એક તળાવ નહીં, 2 તળાવના કાંઠે આ ત્રિવેણી સંગમ બને એટલે હરિદ્વાર જવાની જરૂર નથી. અહીંયા અમને તૈયાર કરી અને આવતીકાલનો સારો નાગરિક મેડલ આપણે બનાવીએ, એ માટેને આપણે અથાગ પ્રયત્નો કરવાના છે. છેલ્લે એક જ વાત કહી મારી વાત પૂર્ણ કરીશ. જો હું મારા સ્ટાફને ખબર છે, એ વિસ્તારવાળાને ખબર છે, તમને થોડા ઘણી ખબર છે, હું સ્વભાવ થોડો કડક છું, પણ અંદર બહુ ચોખ્ખો છું. અંદર હું જ્યારે પાપ રાખીશ ને ત્યારે દુનિયામાં નહીં હું જાત ભાત પ્રાંત કે ધર્મને માનતો નથી. આ સ્કૂલમાં આવ્યા પછી સ્કૂલની અંદર કોઈ જાત નથી, કોઈ ભાત નથી, કોઈ પ્રાંત નથી કે કોઈ ધર્મ નથી. આનું ખાસ હું ડિમોલિશન કરું છું. એટલે કોઈ આપણે બાળકને ઘરે કહેવાનું છે કે બાળક તમારે શાળાએ જાઓ એટલે શિસ્તમાં રહેવું, આવું આપણે સમજીને મૂકવાનું છે. તમે શિસ્તનો ભંગ કરશો તો તમારા ગુરુ તમને શિક્ષા કરશે. જો તમને શિક્ષા કરશે, તમે ઘરે ફરિયાદ કરશો તો અમે સાહેબને કંઈ કહેવા આવશું નહીં. સામેથી તમારા ગુરુને ફોન કરીને એવું કહીશું કે તમે એક સજા કરીને જગ્યાએ 2 કરો, અમારી છૂટી છે. કેમ કહું છું કે બાળક એક ઘરની અંદર 2 બાળકો 3 બાળકો હોય, એક દિવસ રજા પડી હોય, 2 દિવસ 3 દિવસ એટલે તો ઘરના બધા ધુઆ થઈ ગયા હોય. આ માસ્ટરે રજા પાડી દીધી, કાર નહાળે ખોલે, આ લોહી પી જાન, હું બાર જતો રહો, એડિટ કરો, આ અઢળક શબ્દો આપણે કાઢતા હોઈએ. તો તમારાથી 2 બાળકો 2 દિવસ માટે સચવાતા નથી. અને આ બેઠા આ ઘડવૈયાઓ ગુરુઓ 250-200 બાળકોને બાંધીને રાખે છે, કાબુમાં રાખે છે. ધન્યવાદ તો એમને તમે શું પેલું કરો? આમની પાસે બીજું શું હોય છે?
શું આવક હોય છે? દાખલો લેવા જાવ માંગે છે 5 રૂપિયા, લાવો 50 રૂપિયા, દાખલો લેજો. આવું ક્યાં આપણે શિક્ષકે માંગી આવ્યો? કોઈ શું અપેક્ષા રાખે? તમારી પાસે કોઈ અપેક્ષા નથી. એની પાસે માત્ર ને માત્ર એનો જીવન નિર્વાહ કરવા માટે એનો સરકારી પગાર આવે છે, એ જ છે. અને એ પગારમાં જ્યારે નિવૃત્ત શિક્ષક થાય ત્યારે એ કંઈ હોતું નથી. એક બે રૂમ બનાવે સારા ઘરના રહેવા માટે, દીકરીઓના લગ્ન કરે અને થોડા કપડા હાના પહેરીને આવે, બસ. એની પાસે આટલું હોય છે, લોન વાળા ગાડીઓ હોય છે. બીજું શિક્ષકો પાસે કોઈ નથી હોતું. એટલે એ હાચવે છે, એ જ મહત્વ છે. એ ફરજના ભાગરૂપે કામ કરવાના છે, કરશે. એ નહીં કરે તો એનો જવાબદાર હું બનીશ. પણ આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે ગામની અંદર એક અલગ ગામ બને, એવા પ્રયત્નો તમારા થકી કરવાના છે. ને હું તમને કાયમ માટે અહીં બોલાવીશ. આ શિક્ષકો તમને જ બોલાવશે. તમે એક આગેવાન તરીકે કહો, શાળા માટે નાગરિક કહો કે વાલી કહો કે ગામના વડીલ તરીકે કે આગેવાન તરીકે કે કોઈ પદાધિકારી તરીકે, જે પણ ક્ષેત્રમાં તમે બેઠા છો, એ શાળાની અંદર થોડું ધ્યાન આપો. આવો આચાર્યને મળીએ, આચાર્ય જોડે માહિતી લઈએ, કેવું છે સાહેબ, તમારે શું ખૂટે છે. બસ એમના આશીર્વાદ ઘણા થઈ ગયા, કોઈ જરૂર નથી બીજી. આપણે બીજું ઘણું બધું કહેવાય ગયું છે. હવે અમરીશભાઈ અને ભાઈ ભરતભાઈ અને બિપિનભાઈની આજે વિદાય સાંજે 5 વાગે રાખશું. આમાં પૂર્ણ કરવી છે બિપિનભાઈ કે તમે આવશો તો સાથે? હા, એટલે એવું કરીએ, તમને મેં સ્ટાફ પતિ આપી દઈએ અને ગામ વતીનું જે અમારા અમરેશભાઈનું નિમણૂક કરવાનું છે સાથે તમને બોલાવીશું. બરોબર ને? ભાઈ ખૂબ સેવા કરીને માણસ ગયો છે અમરેશભાઈ, અને એમનું આપણે એક સન્માન જનક અહીંથી મૂકીએ. અને ભરતભાઈ, ભાઈ બિપિનભાઈ, આ ત્રણેયનું આપણે એક એવો દિવસ પસંદ કરીશું કે આખું ગામ ભેગું થઈ, ફૂલની તો ફૂલની પાંખડી, એમનું આપણે વિદાય તો 2 વિદાયો છે. એક દીકરી જ્યારે એના સાસરે મૂકીએ એ વિદાય, એ વસમી વિદાય કહેવાય. ગમે એવું બાપ હોય, ક્યાંય ના રોયો હોય, માવતર મરી ગયો ના રોયો, પણ દીકરી વાળવાના ટાઈમે એના આંખમાંથી આંસુ નીકળી જાય. એક વિદાય એ કે ભવિષ્યમાં આપણી નથી. બીજી વિદાય જ્યારે માણસની આયુષ્ય પૂરું થાય, એ વસમી વિદાય હોય છે. અને એ માણસ જ્યારે એના અહીંયા આયુષ્ય પૂરું કરીને જ્યારે જાય ને અંતિમ જ્યારે યાત્રા હોય, એ એક વિદાય છે. બાકી આ બદલીનો ભાગ હોય છે. શિક્ષક આવવાના જવાના, એને વિદાય આપણે નહીં કહીએ, પણ એક સન્માન રીતે માન ભેરાઈથી મૂકીએ તો બીજો શિક્ષક આવે એને એમ થાય કે ગામ સારું છે, આ ગામમાં સંસ્કાર સારા છે, એટલે કોઈક આપણને સારો શિક્ષક મળી જાય. પુનઃ આચાર્ય સાહેબ પણ ખૂબ ઉત્સાહિત છે. જો આપણે ઘણું બધું મળ્યું. આમ તો આપણી પાસે કેટલા શિક્ષકો હતા? 7 હતા. આટલા બાળકોમાં 7 હતા. પણ ભાગ ગામના કંઈક ખુલતા હોય એવું લાગે છે, ભવિષ્ય એવું દેખાય છે. 9 શિક્ષક થઈ ગયા. એ સ્ટાર્ટ એટલે કે સાહેબ હેડમાસ્ટર, એમને આચાર્યનું કામ કરવાનું, થોડા ઘણું ભણાવવાનું છે તો ભણાવશે. એટલે એક પોતે વધારાના મળી ગયું, એક મોં વધારાના મળી ગયું. અને બીજી આપણી નવી શાળા બનશે. 12 મહિનાની વાત હતી, પણ કરે માતાજી તો 6 મહિના આપણો પાવન પગલો ત્યાં. હવે એક જ શાળા વિશેની ખાલી કહી દઉં છું, આશી ઝલક આપું છું કે શાળા બને ત્યારે શાળા એક નહીં, ગામની અંદર હર કોઈ કામ વિકાસનું ચાલુ હોય, એક નાગરિક તરીકે, ગામના નાગરિક તરીકે તમારી ફરજમાં આવે છે. અને એ ફરજને તમે આંખો બંધ કરીને જતા રહેશો તો ભગવાન તમને માફ નહીં કરે. એના પાપના ભાગીદાર તમે બનશો કઈ રીતે? ધારો કે બાળ મંદિર બને છે, કે કોઈ દિવાલ બને છે, કોઈ રોડ બને છે, કોઈ શાળા બને છે,
આની અંદર જો કામ વીક થતું હોય, ક્વોલિટી વગરનું થતું હોય, તો એક આપણી ફરજ છે કે આ દિવાલ મારી છે, આ બાળ મંદિર મારું છે, આ શાળા મારી છે, આ રોડ મારો છે, અને આને મજબૂત બનાવ. કેમ ન બનાવે? સરકાર પૂરેપૂરા પૈસા આપે છે અને પૂરેપૂરા પૈસાનો તમારે હિસાબ લેવાનો તમારો પહેલો હક છે. એ એમ કે ના ભાઈ તમે કોણ કહેવા વાળા, તો જાહેરમાં તમને કહું છું, મને ફોન કરજો કે આ કોન્ટ્રાક્ટ મને હાના કરે છે, આપણે એનું કામ રદ કરીશું, આગળ નહીં જવા દે. અને જવા પણ ના દીધા. પણ શાળાને તો એથી મજબૂત કરવાની, જે જાઓ એ જોઈ આવવાનું, ખોટી રીતે ના ધમકાવવાનું. જે એના પાસે છે એ પ્રમાણે કોઈ વધારા પણ નાખી શકવા નથી, પણ આપણે કામ મજબૂત કરાવવાનું છે. એક કોન્ટ્રાક્ટ કોને મળ્યો? આપણા પાડોશી ગામ એટલે કે ભાચર વીરજીભાઈના દીકરા કલ્પેશભાઈને આપણી શાળાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. એટલે પાડોશી તરીકે આપણે કહીએ કે ભાઈ જો સારું કામ કરે છે તો તારા વખાણ કરશું ને કાયમ તારા નામના અમે અહીંયા કને બોલશું કે ભાઈ આ પાડોશી તો પણ આવું કામ કરીને ગયો, એટલે એને શરમ આવે કે ના આવે? એ રીતે આપણે કામ કરવાનું છે. લાસ્ટ તમે વિશે વાત વધારી જ જાય છે, પણ કામની વાત છે. અત્યારે શાળામાં મધ્યાહન ભોજન ચાલુ, બાળક ભૂખ્યું આવે તો જમી લે. તમારા ઘરે પંખા ના હોય, કેટલા વર્ગમાં પંખા, પાણીની પરબ, દરેકને શિષ્યવૃત્તિ કપડા માટે. એથી અગત્યની વાત, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ 12 ધોરણ ભણ્યા પછી કે કોલેજ કર્યા પછી નોકરીની અંદર મળે, પરીક્ષા આપવા મળતી હોય એવી સ્પર્ધા હવે અહીંયા ચાલુ થઈ ગઈ. કયા ધોરણથી? ખાસ આ શબ્દો ખાસ મારા ધ્યાન સાંભળજો. ધોરણ 5, ધોરણ 6 પીએસસી ધોરણ 6 છે ને, ધોરણ 8 એનએનએસ અને જ્ઞાન સાધના અને નવોદય. 5 થી પણ આપી શકાય, 8 થી પણ આપી શકાય. હવે આની વાત કરું, સીએટી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ ધોરણ 5 થી ધોરણ 5 ની અંદર જે અત્યારે ભણે છે એ પરીક્ષાની અંદર જો પાસ થાય, મેરિટમાં આવે, તો સરકાર એને ધોરણ 12 સુધી બધો ખર્ચો સરકાર ભણાવવાનો. હા, અભિનંદન. 7 છોકરા ગયા છે આ સાલ. આપણે આ વર્ષે પહેલા તાળીથી વધાવી દો. 7. જો સારી રીતે તમારે સારી સ્કૂલમાં છોકરાને ન મૂક્યો દીકરાને, તો તમને 5000 રૂપિયા દર વર્ષે શિષ્યવૃત્તિ આપે. 5000 એવા કયા ધોરણ સુધી? 12મા ધોરણ સુધી. 12મા સુધી. હવે પીએસસી એ શિષ્યવૃત્તિની પરીક્ષા છે, એ પાસ કરે, મેરિટમાં આવે તો 1000 રૂપિયા વન ટાઈમ કે વર્ષો વર્ષ એક જ. ધોરણ 8 માં જ્ઞાન સાધનાની અંદર પરીક્ષા પાસ કરે અને મેરિટમાં આવે 90000 રૂપિયા. હવે આ 8મા ધોરણનું છોકરો 90000 રૂપિયા ગણ્યા છે. તો આ બધું એવું નથી કે આ ભાગશાળીના ઘરનું છોકરું લઈ ગયા. ના, આપણું છોકરું ટેલેન્ટ હશે તો એ પરીક્ષા પાસ કરશે અને એક ગૌરવ વધારે એક છે. એટલે ખાસ ધ્યાન અપાવજો. હું તો મારા શિક્ષકો આમને કહું છું અને હું પોતે એમાં હવે સામેલ છું કે પહેલા તૈયારી ખરેખર આપણે એ કરાવવાની જરૂર છે કે એનો બને ત્યાં સુધી ખૂબ લાભ આ ગામને મળે. બીજું, જો બેટા, હાજરી આપણે નિયમિત હોવી જોઈએ. નેજણવાનું કામ હોય, કોઈને હશે એને કામ કરવું પડે. દીકરી હોય તો કામ કરવું પડે. સૌજી બાપુ રામ રામ. તો 1-2 દિવસ દરેક વાલીની વિનંતી, કામ હોય તો 1-2 દિવસ તમારા બાળકને ઘર રાખજો સાહેબની રજા લઈને. અન્ય કામ માટે આમ તો શું છે, બાળ મજૂર તરીકે બાળકોને કામ ન કરાય,
આવો એક કાયદો પણ છે, પણ એવી જરૂરિયાત ઘરે ઊભી થાય તો કરાવવું પડે, હું સમજુ છું. તો ભલે એકાદ દિવસ 2 દિવસ તમારે કામ હોય તો બાળકને ઘરે રાખજો, બાકીના ટાઈમમાં ઘરે બાળકને ન રાખતા ટાઈમસર શાળાએ આવે અને ટાઈમસર નીકળે એ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું, ખેતરોમાંથી જ્યારે આપણો દીકરો કે દીકરી ભણવા આવે છે ત્યારે દૂરથી આવવાનું ઘણી જ આપણું દૂર જ છે, આ સ્કૂલ રહી બધી બાજુ દૂર પડે છે ગામ સિવાય. તો સાહેબને પૂછતા રહેવું, સાહેબ મારી દીકરી કે દીકરો શાળાએ પહોંચ્યા? આજનો જમાનો બહુ ખરાબ યુગ ચાલુ થઈ ગયો છે અને વચ્ચે રજા લેવાની થાય તો સાહેબને કે સાહેબ મારી દીકરી તમે ઘરે મૂકો 2 વાગે કે 3 વાગે કે 4 વાગે કે 1 વાગે, તો મહેરબાની કરીને એકલી દીકરીને ના બોલાવતા તમે ખુદ લેવા આવજો. બાઈક હોય તમે જાતે આવો સાથે, અન્ય તો તમે શિક્ષકને કહો કે તમે મારા ઘર સુધી મૂકી જાજો, તો અમે એવું પ્રયત્ન કરશું. એટલે એક તો આ ખાસ ધ્યાન રાખજો. બીજું દૂષણ એ છે મોબાઈલ. મોબાઈલ બધા આપણે જોઈએ છે ને હા, એ પહેલું. એક હમણાં લેખાયો હતો કે જે મોબાઈલના શોધક છે એણે એવું લખ્યું હતું કે 12 વર્ષનો છોકરો થાય ત્યાં સુધી મોબાઈલ હાથમાં ન દેવાય. જેણે મોબાઈલ બનાવ્યો એણે એના બાળકને 12મા વર્ષ સુધી મોબાઈલ હાથમાં નથી આપ્યો. આપણે ઘોડિયાની અંદર 6 મહિનાનો છોકરો રડતો હોય તો લે હુઈ જાય અને એ પણ પાછું હુઈ જાય જોઈ. એટલે મોબાઈલ શિક્ષણ માટે આપજો, તમે જાતે જોડે બેસજો અથવા કોઈ નાના ભાઈ બહેન કે મોટા હોય એમને બેસાડી અને એ મોબાઈલની અંદર શું એક્ટિવિટી કરે છે એ જોજો. એક આપણે ગ્રુપ બનાવવાનું થશે દરેક વાલીઓનો, વિદ્યાર્થીઓનો. એની અંદર શિક્ષકો જે પણ સૂચનો હશે, જે પણ શિક્ષણ લગતી સાહિત્ય છે એ નાખશે અંદર. શિક્ષકો સિવાય તમે કોઈ મેસેજ સામે કરી ન શકો એડમિન વગર, એવું ગ્રુપ બનાવશે. અને કોઈ પણ શિક્ષકનો ગમે ત્યારે ફોન આવે તો આપણે એમને સાથ સહકાર આપવાનો છે. પોઝિટિવ, નેગેટિવ નહીં. બિલકુલ નહીં. આપણે નેગેટિવ કામ કરવાનું છે જ નહીં. અને એક મીઠાશથી આમના જોડેથી કામ લેવાનું છે અને આપણા ગામનું ભવિષ્ય બનાવવાનું છે. એ વાત કરી અને મેં ઘણી બધી વાત કરી. બીજું કે મને તમે જે આજે સન્માન આપ્યું એ મેં એના ભૂતોના ભવિષ્યથી મેં આવી કલ્પના પણ નથી કરી કે ગામની અંદર મારા માટે તમે આટલા બધા ખુશ છો. એ મેં આ પહેલું દ્રશ્ય મારું જોયું છે. ક્ષમા ચાહું છું, ક્યાંય પણ મારાથી નાની મોટી ભૂલો થઈ છે તો હું ક્ષમા ચાહું છું, માફ કરજો. અને હું દૂધની અંદર સાકર ભળી તમારા સૌની સાથે રહેવા માંગુ છું અને રહીશ. જ્યાં ભૂલ થાય ત્યાં મને એક નાનો ગણી અને અટકાવજો. ખાનગી મને કાન પકડીને કીજો આ ભૂલ નથી કરવાની, આ રસ્તે નથી જવાનું, આ બાજુ જવાનું છે, આ બાજુ જવાનું છે, આમ કરવાનું છે. એ તમારે શીખમણ મને આપવાની છે અને એક સારું સંસ્કારી ગામ બને, આદર્શ ગામ બને એ તરફ આ ગામને લઈ જઈ અને એક ઉત્તમ ઉદાહરણ લેડાઉમાંથી લાડપુર બનાવવાનું આપણે સર્વે આજથી અભિયાન ઉપાડીશું પૂર્ણ કરીશું. અને બધાને ખૂબ ખૂબ આભાર. સાહેબનો પણ આભાર. મારા સ્ટાફ મિત્રો જે પૂર્વ શાળાના છે એમનો પણ ખૂબ આભાર માનું છું. વડીલોનો આભાર માનું છું અને મારા યુવાન દોસ્તોનો પણ ખૂબ આભારી છું. મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.